Hello friends. Now mark first of all this example number 9 onwards જે હું તમને સમ કરાવીશ આ લેક્ચરની અંદર અરાઉન્ડ 2 or 3 sums that you mark as very important. Okay, 5 marks માટે મોસ્ટલી આ ટાઈપના સમ તમને પૂછાય છે. Now what is the change compared to previous formula what we discuss? Okay, now let me explain. તો અહીંયા ક્વેશ્ચન તો રૂટીન જ છે. What is given in the question? To know the relations between height and weight of student of a school, a sample of 6 students is taken and following information is obtained. Calculate correlations of coefficient between height and weight. Now first thing that immediately you notice here observations જે x y ના આપ્યા છે that are large in numbers, બરાબર, સાઇઝમાં 3 digitsના 2 digitsના મોટા નંબર્સ છે, બરાબર. This is one thing that you have to observe. Second thing, if you calculate x bar and y bar, sigma x upon n, sigma y upon n તમે કરવાનો ટોટલ કરીને સિગ્મા x ને y નો, તો તમારા મીન જે છે ઇટ્સ કમિંગ 158.83 એન્ડ 57.33. તો એક તો પોઈન્ટની અંદર મીન છે, એટલે વોટ આઈડ એક્સપ્લેન ઇન પ્રીવિયસ સમ કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે વી યુઝ ઓરિજિનલ ફોર્મ્યુલા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર. આ જે ફોર્મ્યુલા છે ઇઝ નોટ સુટેબલ. વાય તમારે ટ્રાય કરવી હોય તો કરો, તમને બહુ કોમ્પ્લેક્સ નંબર આવશે અને પછી એનું મલ્ટિપ્લિકેશન એન્ડ સ્ક્વેરિંગ એન્ડ દેટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટાસ્ક. સો ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ઓર સુટેબલ ટુ યુઝ ઓરિજિનલ ફોર્મ્યુલા, દેટ ઇઝ ફર્સ્ટ ફોર્મ્યુલા. ઓકે, હવે સેકન્ડ ફોર્મ્યુલા તમારે યુઝ કરવી હોય એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર, તો એ થઈ શકે. બટ અગેન the observations are very large, so you will find it very difficult in your calculation. Now one thing you remember, we have 1, 2 and third formula what we discussed today. તો ત્રણમાંથી તમે કોઈ પણ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેશન્સ કરો આરનું, કેલ્ક્યુલેશન્સ ઓફ કોરિલેશન, you will get the same answer. બટ કઈ ફોર્મ્યુલા તમારે ચૂઝ કરવી, it is a matter of choice, કે તમારા કેલ્ક્યુલેશન્સ જેનાથી ઇઝી થાય દેટ ફોર્મ્યુલા યુ હેવ ટુ ચૂઝ. બાકી ત્રણેયથી તમે કેલ્ક્યુલેશન્સ કરો, ત્રણેયથી આન્સર સેમ જ આવે. હવે અહીંયા આપણે શું કરવાનું, વેન ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન્સ આર ધેર, ઓકે, વેરી સિમ્પલ. વી વિલ કન્વર્ટ ધીસ વેરિયેબલ એક્સ એન્ડ વાય ઇન્ટુ યુ એન્ડ વી બાય મિનિમાઇઝિંગ ધ ડેટા. હવે ડેટા કઈ રીતના મિનિમાઇઝ કરવા તમે જુઓ કે તમને એક્સ અને વાય આપી દીધું, બરાબર. તો એક્સને કન્વર્ટ કરો યુમાં, વેર યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. નાવ એ વોટ ઇઝ ટુ બી ટેકન, એની નંબર યુ કેન અઝ્યુમ, નજીક તમારો જે મીનની નજીક હોય દેટ નંબર ઓર લોએસ્ટ નંબર, જે બી તમારે 11thમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ લોએસ્ટ નંબર તમે લ્યો તો શું થાય, એક કે નેગેટિવ ન આવે. પણ અત્યારે હું ટેક્સ્ટ બુકમાંથી તમને એક્સપ્લેન કરું છું, તો ટેક્સ્ટ બુકમાં જે અઝમ્પશન્સ લીધા એને ધ્યાનમાં રાખીને હું એક્સપ્લેન કરું, બરાબર. બાકી મારું પર્સનલ જે અઝમ્પશન્સ જે છે એ આ રીતના હોય કે એક્સ જે છે એની અંદર લોએસ્ટ વેલ્યુ કઈ છે જુઓ, તો એક્સની અંદર લોએસ્ટ વેલ્યુ ઇઝ 153. આ 153 છે કે નહીં, તો પર્સનલી આઈ પ્રિફર ટુ અઝ્યુમ 153. તો શું થાય, એ કોઈ નેગેટિવ વેલ્યુઝ ન આવે, કારણ કે ફાઇનલી તમારા આન્સર તો સેમ જ આવવાના છે. નાવ હિયર આઈ એમ ફોલોઈંગ ધ ટેક્સ્ટ બુક. સો ઇન ટેક્સ્ટ બુક દે અઝ્યુમ 158 એઝ એ. તો એક્સમાંથી તમે 158 માઇનસ કરો બધામાંથી, જો 155 માઇનસ 158 એટલે -3, 7, અહીંયા તો 0 આવી જ જાય, 4, -5 અને 2, બરાબર. ધીસ ઇઝ યુ કોલમ. હવે વી કોલમ કઈ રીતના તમારે કરવાની, તો v ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી. તો અગેન બી શું અઝ્યુમ કરવાનું, ધ વેલ્યુ વિચ ઇઝ નિયર ટુ મીન, અથવા તો ટેબલમાંથી તમારે લેવી હોય તો ટેબલમાંથી. હવે આમાં એણે 57 લીધું, ટેબલમાં ભલે નથી, બરાબર. ઇટ ઇઝ નોટ કમ્પલસરી દેટ ધ વેલ્યુ ઓફ બી મસ્ટ બી ઓર એ મસ્ટ બી ફ્રોમ ટેબલ, ઇટ્સ નોટ કમ્પલસરી. 57ની પાછળનું રીઝન તમને સમજાવું. 57 શું કામ લીધું કે આન્સર ઓફ મીન ઇન 57 છે કે નહીં તમે જુઓ વાયનું, અને 158 છે એટલે આની નજીક 158 લીધું અને આની નજીક 57. આ એનું લોજિક છે, બરાબર, ટુ અઝ્યુમ એઝ એ એન્ડ બી.
Okay, so if you prepare V column by assuming B is equal to 57, so 53 minus 57, so minus 4, 6, 56 minus 57, minus 1, 3, minus 5 અને 3. બરાબર, આ રીતના તમારી વીની વેલ્યુઝ થઈ ગઈ. નાવ લાઈક પ્રીવિયસ સમ, હવે તમારે એક્સ વાયની જગ્યાએ શું કરવાનું કે in place of x into y you write down u into v. In place of x square you write down u square. In place of y square you write down v square. બીજું કોઈ ફરક નથી પડવાનો. જુઓ તમે, બરાબર, અહીંયા એક્સ હતું અને વાય હતું અને એક્સ વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર આમ આપણે કોલમ બનાવતા હતા. એની જગ્યાએ યુ વી યુ વી યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. બરાબર, આ પાંચ એના ટોટલ કરી નાખવાના. તો ધીસ ટોટલ જે તમે કેલ્ક્યુલેટ કરો, બરાબર, એ બધાને ડિફાઇન કરી દો કે ધીસ ઇઝ સિગ્મા યુ, ધીસ ઇઝ સિગ્મા વી, this is sigma uv, this is sigma u square and this is sigma v square. એવી રીતના પાંચ ટોટલ આપણે મળી ગયા. Now we have to use the same formula સેકન્ડ મેથડમાં જે હતી, પણ એમાં એક્સ વાયની જગ્યાએ તમારે uv રાઈટ લખવાનું. ઓકે, સો ઇટ બીકમ્સ અ શોર્ટકટ ફોર્મ્યુલા. યુ કેન સી કે r is equal to n sigma uv minus sigma u into sigma v on n sigma u square minus sigma u whole square into second under root n sigma v square minus sigma v whole square. So just we are replacing x with u and y with v. બરાબર, બાકી કેલ્ક્યુલેશન્સ જે છે એ પ્રીવિયસ સમમાં સમજાવું એ જ રીતના વેલ્યુઝ તમે ટેબલમાંથી જોઈને મૂકી દો અને ફાઇનલી you will get the answer, and the answer is 0.98, which is very close to 1. So we can conclude that there is high degree positive correlations between two variable, that is height and weight. And it is understood કે જેટલી હાઇટ વધારે એટલું વેઇટ વધારે. બરાબર કે નહીં? આમ બી લોજિકલી બી તમને ખ્યાલ આવે. ઠીંગણો માણસ હોય એનું વેઇટ ઓછું હોય, લાંબો માણસ હોય એનો વેઇટ વધારે હોય. મીન્સ ઇન ધ સેન્સ કે ઇફ હાઇટ ઇઝ મોર then weight will be more. Understand? And it is a very high degree positive correlation. Exact one to no, but nearer to 1 house. Okay friends, so this is example number 9. Now in 10 you can see there is extra large values. Okay, 5 digits na number છે. So in this circumstances તમે કદાચ ફર્સ્ટ સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરવા જાઓ તો ધંધે લાગી જાઓ પૂરેપૂરા. ઇટ ઇઝ ગોઈંગ ટુ કન્ઝ્યુમ લોટ ઓફ ટાઈમ. અહીંયા ઓનલી શોર્ટકટ મેથડ જે છે એ જ તે તમારે સુટેબલ રહે. બરાબર, બાકી રેગ્યુલર ફોર્મ્યુલાથી કરવા જાઓ તો તમે ધંધે લાગી જાઓ. શોર્ટકટની અંદર શું કરવાનું તો કે વેન ઓલ વેલ્યુઝ આર ડિવિઝિબલ બાય એની નંબર, માની લો આ બધી વેલ્યુઝ તમે જુઓ ડિવિઝિબલ્સ છે, તો અઝમ્પશન્સ વખતે થોડા ચેન્જીસ થાય. પહેલાં આપણે શું કરીએ, ક્વેશ્ચન ઇઝ સેમ, કોરિલેશન્સ ફાઇન્ડ આઉટ કોન્સ એક્સ અને વાય વચ્ચે. તો એક્સ બાર એન્ડ વાય બાર યુ કેન સી ઇટ ઇઝ એક્સ્ટ્રા લાર્જ નંબર એન્ડ દેટ ઇઝ ઓલ્સો ઇન પોઈન્ટ. સો વી ગો ટુ શોર્ટકટ મેથડ. શોર્ટકટમાં આપણે શું કરીએ જુઓ કે ભાઈ મીનની નજીક વેલ્યુઝ જે છે 15,333 એની નજીક 15,300 આવે તો દેટ ઇઝ અઝ્યુમ્ડ એઝ એ, અને 159ની નજીક આવે 160 વિચ ઇઝ અઝ્યુમ્ડ એઝ બી. આ બી અને આ એ અઝ્યુમ્ડ. નાવ ઓલ વેલ્યુઝ ઓફ એક્સ આર ડિવિઝિબલ બાય 100 યુ કેન સી. તો એને 100થી ડિવાઈડ કરી દો જે આન્સર્સ આવે, તો હજી તમારા કોમ્પેક્ટ ડેટા થઈ જાય, ડેટા વિલ બી મિનિમાઇઝ. એન્ડ ઓલ વેલ્યુઝ ઓફ વાય આર ડિવિઝિબલ બાય 5. ઓકે, તો એક્સની વેલ્યુ જેનાથી ડિવાઈડ થાય દેટ ઇઝ કોલ્ડ સી એક્સ, અને વાયની વેલ્યુ જેનાથી ડિવાઈડ થાય દેટ ઇઝ કોલ્ડ સી વાય. આ તમે જુઓ સી એક્સ એન્ડ સી વાય. તો આ રીતના તમે અઝમ્પશન્સ કરો, બરાબર છે, તો શું થશે, યોર ડેટા વિલ બીકમ વેરી વેરી સ્મોલ. યુ કેન સી ટેબલ x is given, y is given, u is equal to x minus 15,300 upon 100. તો 14,900 minus 15,300 કરો તો minus 400 આવે, એને ડિવાઇડેડ બાય 100 તમે કરો એટલે -4. સિમિલરલી -2, -3, 2, 4 અને 5. અને સેમ વેથી વાયમાં y minus 160 upon 5 because all values are divisible by 5.
તો શું થશે? જો 100 માઇનસ 160 દેટ ઇઝ -60 અપોન 5 કરો તો -12 -11 -9 0 12 અને 19 0 શું કામ? તો કે 160 છે એટલે. ઓકે, સો વન્સ યુ એન્ડ વી કોલમ્સ આર સેટ, પછી તો એકદમ સિમ્પલ છે. યુ નીડ ટુ સેટ યુવી યુ સ્ક્વેર એન્ડ વી સ્ક્વેર. યુવી એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન 12 4 ઝા 48 11 2 ઝા 22 લાઈક દેટ. ઓકે, અને યુ સ્ક્વેર એટલે યુનો સ્ક્વેર -4નો સ્ક્વેર 16 -2નો સ્ક્વેર 4. ઓલવેઝ રિમેમ્બર ધ સ્ક્વેર જે છે એ ઓલવેઝ પોઝિટિવ જ હોય. નેગેટિવનો સ્ક્વેર એ પોઝિટિવ થાય ને પોઝિટિવનો તો પોઝિટિવ થવાનો જ. ઓકે, નાવ વી સ્ક્વેર તો -12નો સ્ક્વેર -11નો સ્ક્વેર લાઈક વી સ્ક્વેર. ધેન યુ વિલ હેવ 5 કોલમ્સ અને એ 5 કોલમ્સના ટોટલ અવેલેબલ થઈ ગયા. ઓકે, નાવ યુઝ ધ સેમ ફોર્મ્યુલા શોર્ટકટની, એમાં કોઈ ચેન્જીસ નહીં. વેલ્યુઝ તમે મૂકો, કેલ્ક્યુલેશન્સ કરો તો ફાઇનલી you will get the answer. The answer is 0.96. Again, it is very close to 1. That means there is high degree positive correlations between these two variables. Okay, friends. So this is what example number 10 is. Now, example 11 ma another change is what? આને બી તમે ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. It is information of 6 cities. Okay, the density and death rate is given. Now all values of x are divisible by 100. Y ની વેલ્યુઝ જે છે એ ડિવિઝિબલ નથી થતી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે ઇન એક્સ એન્ડ વાય બે વેરિયેબલ્સની અંદર વેલ્યુઝ ડિવિઝિબલ હોવી જ જોઈએ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, એવું કમ્પલસરી નથી. એકમાં હોય બીજામાં ન હોય તો ચાલે. તો અહીંયા તમારે યુ અને વી કોલમ કઈ રીતના સેટ કરશો જુઓ. તો તમે મીન કેલ્ક્યુલેટ કર્યું એક્સ બાર એન્ડ વાય બાર. તો એક્સ બાર ઇઝ 450, વાય બાર ઇઝ 11.33. તો એક પોઈન્ટ આવ્યું. અને લાર્જ નંબર હોય એટલે શોર્ટકટ મેથડ જ આપણે ફોલો કરવાની. તો વોટ ઇઝ ટુ બી અઝ્યુમ્ડ એઝ એ એન્ડ બી? તો એઝ પર ધી ટેક્સ્ટ બુક ઇફ વી ગો તો 450ની નજીક રાઉન્ડ અપ વેલ્યુ 500 છે અને 11.33 નજીક રાઉન્ડ અપ વેલ્યુ 12 છે. તો they have assumed A 500 and B 12. If you continue with the same assumption તો શું થશે જો કે U is equal to x minus 500 upon 100. તો બધી વેલ્યુઝ જે છે એકદમ સ્મોલ થઈ જશે. અને V is equal to ખાલી y minus 12. આમાં ડિવાઈડ નથી કર્યું, that you notice, because all values of y are not divisible by any common number. Okay, but this is the change compared to previous sum. In previous sum both values were divisible, while in this sum only one value, that is x ni divisible છે, y ni divisible નથી. So once these columns of u and v are set, then uv u square and v square are 5 columns na total. Okay, હું explain કરું છું. when you are practicing the sum it will take little time. તો વિડીયો તમે પોઝ કરી અને એ રીતના તમારા કેલ્ક્યુલેશન્સ જે છે એ કરીને પછી આગળનું જોતું જવાનું, બરાબર છે. અગેન યુઝ ધ સેમ ફોર્મ્યુલા, શોર્ટકટ ફોર્મ્યુલા એન્ડ મેથેમેટિકલ ઓપરેશન્સ કરો, બરાબર. સો ફાઇનલી યુ વિલ ગેટ ધી આન્સર. ધીસ ઇઝ 0.45. હવે 0.45 જે છે એ તમે જુઓ તો ઇટ ઇઝ નાઇધર ક્લોઝ ટુ 1 ઓર નોર ક્લોઝ ટુ -1. બરાબર, 0ની નજીક બી નથી, પણ 0 અને 1ની વચ્ચે 0.5 આવે. તો ઇટ ઇઝ નિયર ટુ 0.5. દેટ મીન્સ પોઝિટિવ તો થયું, બટ હાઈ ડિગ્રી ન કહેવાય, લો ડિગ્રી બી ન કહેવાય. હાઈ ડિગ્રી ક્યારે કહેવાય? ઇફ ઇટ ઇઝ નિયર ટુ 1. લો ડિગ્રી ક્યારે કહેવાય? ઇફ ઇટ ઇઝ નિયર ટુ 0. નાઉ ઇટ ઇઝ નિયર ટુ 0.5. તો કન્ક્લુઝન એવું આવે, દેર ઇઝ મોડરેટ ડિગ્રી. સી, we can see that the value of r is not close to 1, thus there is a moderate degree of positive correlations between two variable. Moderate word ક્યારે આવશે? when it is close to 0.5. negative 0.5 કે positive 0.5. 1 ની નજીક હોય તો high degree, 0 ની નજીક હોય તો low degree. Okay friends, so this was example number 11. now I think હજી આની અંદર તમને એક સમ પ્રેક્ટિસ કરાવી દઉં, એટલે આ 4 સમ પછી તમારે એક સાથે પ્રેક્ટિસ કરી નાખવાના રહેશે, બરાબર છે.
તો આમાં ચેલેન્જીસ ઇઝ વોટ કે હિયર એક્સ ઇઝ ગિવન ઇન પોઈન્ટ અને વાય જે છે એ 4 ડિજિટ્સમાં આપ્યું અને વિચ આર ડિવિઝિબલ બાય 100. તો હિયર વોટ આઈ હેડ ટુ એક્સપ્લેન ઇન ડિટેલ ઇઝ ધીસ ઓનલી કે વોટ ઇઝ ટુ બી અઝ્યુમ્ડ એઝ યુ એન્ડ વી કોલમ કઈ રીતના સેટ કરવી. આ તમે સમજી લો, then the sum is very very easy for you. Now what you have to understand કે ક્વેશ્ચન સેમ છે, ફાઇન્ડ કોરિલેશન્સ, બરાબર. એક્સ નું મીન કેલ્ક્યુલેટ કરો તો 2 અને વાય નું મીન કેલ્ક્યુલેટ કરો તો 5611.11. નાઉ હિયર ઓલ વેલ્યુઝ ઓફ એક્સ તમે જુઓ તો બધામાં પોઈન્ટ પછી એક ડિજિટ છે, 1.6, 2.2 એવી રીતના છે. તો ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધીસ પોઈન્ટ તો તમારે શું કરવાનું કે 0.1થી તમે એને ડિવાઈડ કરી નાખો. ફોર એક્ઝામ્પલ 1.6 છે માઇનસ અઝ્યુમ્ડ મીન આપણે 2 લઈએ તો 1.6 માઇનસ 2 એટલે એ -0.4 થયું. બટ આપણે પોઈન્ટ ન રાખવો હોય તો આને ડિવાઇડેડ બાય 0.1 તમે કરો તો યુ વિલ ગેટ ધી વેલ્યુ -4. સમજો તમે, આ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો શું થાય તમે જુઓ, તમે 0.1થી ડિવાઈડ કરો કે 10થી મલ્ટીપ્લાઈડ કરો, બે એક જ વસ્તુ છે. એ ટેક્સ્ટ બુકમાં જે છે એ લોકોએ શું કર્યું, 10થી મલ્ટીપ્લાઈડ કર્યું. હું એમ કહું 10થી મલ્ટીપ્લાઈડ કરો, 2 × 10, ઓકે, એ બી 20 થાય અને 2/0.1 કરીએ તો બી 20 થાય. તમારે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. ઓકે, તો મલ્ટીપ્લાઈડ બાય 10 ઓર ડિવાઇડેડ બાય 0.1 ઇટ ઇઝ સેમ. ઓકે, તો અહીં આપણે મલ્ટીપ્લાઈડ બાય 10 કરીએ તો શું થશે, પ્લસ પોઈન્ટ. કે તમારી એક્સની વેલ્યુઝને તમે યુમાં જ્યારે કન્વર્ટ કરો આ વેલ્યુઝને તો અહીં એક કોઈ પોઈન્ટ નહીં રહી, તમે ચેક કરો. ઓકે, 1.6, 2.2 લ્યો, 1. વોટ એવર પોઈન્ટવાળી વેલ્યુઝ લ્યો, તમારે યુની વેલ્યુઝ જે છે એકદમ રાઉન્ડ અપ વેલ્યુઝ આવશે. ઓકે, નાવ સિમિલરલી વાયના કેસમાં તો કોઈ એવું ચેલેન્જ નથી. વાયમાં તમે કન્વર્ટ કરો વીની અંદર તો 5600 ઇઝ અઝ્યુમ્ડ એઝ એ અને ડિવાઇડેડ બાય 100 બીકોઝ ઓલ વેલ્યુઝ આર ડિવિઝિબલ બાય 100. તો યુ વિલ ગેટ વી કોલમ, બરાબર. પછી યુ વી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ સમ ઇઝ હાઉ ટુ સેટ યુ એન્ડ વી કોલમ. બસ, બીજું આની અંદર કશું ચેલેન્જિંગ નથી. પછી અહીંયાથી તો સમ તમારો રાબેતા મુજબ રૂટીન છે. ઇવન ફોર્મ્યુલામાં બી કોઈ ચેન્જીસ નથી. ઓકે, ફોર્મ્યુલાઝની અંદર તમે વેલ્યુઝ ઇન્સર્ટ કરો એટલે યુ વિલ ગેટ ધી આન્સર. નેક્સ્ટ પેજ ઉપર તમે જુઓ તો આન્સર ઇઝ 0.71. તો 0.71 વી કેન કન્સિડર એઝ ક્લોઝ ટુ 1. દેટ મીન્સ there is high degree positive correlations between two variable. Okay friends, so this was example 12. હવે 13 and 14 એક ઓબ્જેક્ટિવ ફોર્મ્યુલા બેઝ ઉપર છે એટલે એ હું પછી કરાવીશ તમને. 13 અને 15 આ બે સમ તમે કરી શકશો જાતે. ઇટ ઇઝ બેઝડ ઓન ફોર્મ્યુલા ઓનલી. એક્ઝામ્પલ 13 and 15. Okay, so that in next lecture we will discuss the Spearman's rank correlations method, જે થર્ડ મેથડ છે. તમે બધા સમ્સ એક્સરસાઇઝના બી પ્રેક્ટિસ કરી શકશો, એક્સેપ્ટ ખાલી હું તમને કહી દઉં કે જ્યાં પેલી શોર્ટકટ ફોર્મ્યુલા યુઝ થાય છે, એક્સેપ્ટ ક્વેશ્ચન 12 બધા સમ્સ તમે પ્રેક્ટિસ કરી શકશો, 12 અને 13, because there is a use of objective formula here. Okay friends, chalo, thank you very much. Spend time and have a practice of all these sums properly. Okay, thank you.